તો કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? હું પણ મજામાં છું. હું છું પીએમ નોડિયા વેજોદરી. ઉત્તમ ખેતીમાં આપ સર્વે ખેડૂત ભાઈઓનું સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે તલનો ઉગાવો સારો કેવી રીતે લેવો તેની વિશે આપણે આજે વાત કરવાની છે. તો ચાલો જાણીએ. ખેડૂત મિત્રો, બિયારણ એક તો સારી ક્વોલિટીનું હોવું જોઈએ, તો જ આપણા તલ છે એ સારા ઉગે. અને બીજા નામમાં હવામાન. ઘણા ખેડૂત ભાઈઓએ અગાઉ જાન્યુઆરીના એન્ડમાં વાવેતર કર્યું, ત્યારે છે ને ટેમ્પરેચર ખેડૂત મિત્રો 15 થી 20ની આજુબાજુ હોય કે 15 થી નીચે પણ હોય, ત્યારે જો તમે તલની વાવણી કે છાંટો તો ઉગે નહીં. પરંતુ જ્યારે મહિનાની બીજ વહી જાય અને 10 દી પછી, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં 10 તારીખ પછી જો તેલનો છંટકાવ કરવામાં આવે અથવા તો વાવેતર કરવામાં આવે તો સારો ઉગાવો આપણે લઈ શકીએ. તો જુઓ ખેડૂત મિત્રો, મેં ફેબ્રુઆરી મહિનાની 20 તારીખે વાવેતર કરેલું છે બરાબર. તો તમે જોઈ શકો છો કે ત્યારે ટેમ્પરેચર છે મોટા ભાગે 20 ડિગ્રીની આજુબાજુ રહેતું હોય, અને તલના ઉગાવવા માટે બેસ્ટ હવામાન ત્યારે કહેવાય કે ફેબ્રુઆરી મહિનાની 10 તારીખથી 20 તારીખ 25 તારીખ સુધી આ તલના વાવેતર માટેનો યોગ્ય સમય ગણાય કે જ્યારે ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસ હોય તો તલનો ઉગાવો ચોક્કસ 100% આવે. તો તમે મિત્રો જોઈ શકો છો, આપણે 20 તારીખના તલ છે ને આજે 3 તારીખ થઈ છે બરાબર. તો જો આ રીતના તલ ઉગી ગયા છે બધે. આ 2 વીઘાના તલ છે બરાબર. ઓણ મેં બિયારણ ખોટા પીડ્યા છે એવું ખેડૂત ભાઈનું કહ્યું, એટલે વીઘે કિલાને બદલે આપણે 2 કિલા જોઈએ ને બદલે આપણે 2.5 કિલોનો છંટકાવ કર્યો છે બરાબર. તો આ રીતના તલ ઉગી ગયા છે બધે, તમે જોઈ શકો છો. આ ટાઈપનો છે ઉગાવ જો. તો મોટા ભાગે હું ખેડૂત ભાઈઓ ભૂલ કરતા હોય છે, જ્યારે ઠંડીનો માલ હોય ત્યારે આપણે આગતર થઈ જાય ને દાળિયા પછી મળે નહીં નીંદવા માટે, તો એમ ઘણા છે એ અગાઉ છંટકાવી દેતા હોય બરાબર. એને બદલે આપણે જ્યારે ટેમ્પરેચર 20 ડિગ્રીની આજુબાજુ હોય ને ઉગાવોની તૈયારી થતી હોય એવું ટેમ્પરેચર હોય ત્યારે જ આપણે વાવણી કરવી જોઈએ. તો આમાં મેં અવની 19+ અને લબ્ધી એમ કે 2 વેરાયટી કરેલી છે. જુઓ આ 10 દિવસની આજુબાજુના 10,000 દિવસના તેલ છે. તો જુઓ તમે જોઈ શકો છો, આ રીતના બધે નીકળી જાય છે. A to Z જગ્યાએ આ રીતે નીકળતા. તો ખેડૂત મિત્રો, ભૂલ ન કરતા. આ વર્ષે ગયું, કદાચ તમારે બિયારણ ખોટું પીડ્યું હોય, પણ આવતા વર્ષે જ્યારે આપણે ફેબ્રુઆરી મહિનો શરૂ થાય 10 તારીખ વહી જાય, 10, 12, 15, 20, 25, 30 સુધી આરામથી તમે વાવેતર કરી શકો બરાબર. તો તમને તેલનો ઉગાવો સારો બેસે અને આપણું બિયારણ મોંઘું મૂલું છે એ ખરાબ ન થાય, બગડે નહીં ને આપણા પૈસા વેડફાય નહીં ભાઈ. તો જોઈ શકો છો મિત્રો, જુઓ આમ તતલાટી ધાણી ફૂટી ગઈ. જુઓ ઘણા ખેડૂત ભાઈ અગાઉ વાવ્યા હતા પણ એને બધાને ભાઈ રાપું મારવું પડ્યું. જુઓ પીએમ નોડિયા વેજોદરી. આપણો વિડીયો જો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ છે ઉત્તમ ખેતી, અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. બાય મિત્રો.